એક ખાપ પંચાયતે તાલિબાન ફરમાનમાં સંભળાવતા કહ્યું છે કે છોકરીઓ ફેસબુક અને વોટ્સએપ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ ન કરે। આ પંચાયતે જિલ્લામાં છોકરીઓ પર જીન્સ પહેરવા અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે। ખાપ પંચાયતનો આ આદેશ જિલ્લાના 46 ગામોમાં લાગુ પડશે। ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ખાપ પંચાયતો કે જાતિ પરિષદો દ્વારા એવા ફરમાન સંભળાવવામાં આવતા રહ્યા છે જેની આકરી ટીકા થતી આવી છે। હવે જોવાનું એ છે કે અખિલેશ સરકારના નેતૃત્વ ધરાવતી સમાજવાદી પાર્ટીની સરકાર એવા ફરમાનો પ્રત્યે કેવો રૂખ અપનાવે છે। આ વર્ષે ઓગસ્ટમાં એક કોમના પંચાયતે છોકરીઓ પર જીન્સ પહેરવા અને મોબાઈલ ફોન રાખવા પર એમ કહીને બેન મૂકી દીધું હતું કે તેનો તેમના પર દુષ્પ્રભાવ પડે છે અને આ બાબતો છેડતી જેવી ઘટનાઓ માટે જવાબદાર છે। ગામના પ્રધાન પણ આ બેઠકમાં હાજર હતા। ગુર્જર સમુદાયની પંચાયતે જદબાદ ગામમાં આ આદેશ આપ્યો હતો। પંચાયતનો દાવો છે કે છોકરીઓ દ્વારા વાંધાજનક કપડાં પહેરવાથી છેડતીની ઘટનાઓમાં વધારો થયો છે। આ ઉપરાંત વિવાહ જેવા કાર્યક્રમોમાં ડીજેનો ઉપયોગ ન કરવાનું પણ કહ્યું છે। આ વર્ષે માર્ચમાં પણ આવું જ એક ફરમાન ઉત્તર પ્રદેશમાં થયેલી મહાપંચાયતે જારી કર્યું હતું। 52 ગામોના 1000 લોકોની હાજરીમાં છોકરીઓ પર જીન્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમ પંચાયતે કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।